વર્ષો પહેલાની વાત છે. સ્ટાન્ડર્ડ ઓઇલ અમેરિકાની બહુ જ મોટી કંપની, એના માલિક હતા જ્હોન ડી રોકફેલર. એમને માહિતી મળી કે એમના એક કર્મચારીની ભૂલથી $2 મિલિયન લોસ ગયો છે કંપનીને. બધી જે નિર્ણય વિશે માહિતી, એ વ્યક્તિ વિશે માહિતી અને બેકગ્રાઉન્ડ રોકફેલરે મેળવ્યું અને પછી એ કર્મચારીને બોલાવ્યો. એટલે કર્મચારીને એમ થયું કે સાહેબ અમને ફાયર કરી દેશે, ખીજાશે પણ એટલા અને કાઢી મૂકશે કંપનીમાંથી. રોકફેલર એમને ખુરશી આપી, પ્લીઝ સેટ. પછી ડ્રોવર ખેંચીને આટલી એક લાંબી ચિઠ્ઠી કાઢી. તેમને એમ થયું કે આમાં તો ઘણો મારો ટ્રેક રેકોર્ડ હવે કાઢશે. રોકફેલર જાતે બોલવા માંડ્યા કે, અને આ પ્રસંગ થયો ત્યારે કર્મચારી પહેલી વાર રોકફેલરની ઓફિસમાં ગયા. હા, કારણ કે નોર્મલી તો એની ત્યાં સુધીની રીચ જ ના હોય. એ ગયા. રોકફેલરે કીધું કે જો તે એક સારું કામ આ કર્યું છે, બીજું સરસ કામ આ કર્યું છે, ત્રીજું એક સરસ કામ કર્યું છે, ચોથું એક સરસ કામ કર્યું છે, એટલે તારા આ એક નિર્ણયના લીધે $2 મિલિયન ખોટ ગઈ ને મારી નજરમાં નથી આવતી. બીજું મને ખબર છે કે તારા આટલા વર્ષની 28-30 વર્ષની અમારી સાથેની કામગીરીમાં તે શ્રદ્ધાથી હૃદયપૂર્વક તારી આવડત હોશિયારી વાપરીને કંપનીના ગ્રોથ માટે ફાળો આપ્યો છે. આ ભૂલ થઈ ગઈ, કોઈની પણ ભૂલ થઈ શકે છે. એટલે હું તને ફાયર નથી કરતો. મારા મનમાં મને પ્રતીતિ છે કે તારા મનમાં એમ વાત છે કે જો મને ચાન્સ આપવામાં આવે તો હું આ $2 મિલિયન વ્યાજ સાથે કંપનીને નવો બિઝનેસ લાવી આપું. પણ મને ચાન્સ મળે તેવું તારા મનમાં છે, હું જાણું છું. એટલે આજે હું તને પ્રમોટ કરવા માટે મેં તને બોલાયો છે. આઈ એમ પ્રમોટિંગ યુ ટુડે સો યુ આર બેટર ઓફ ટુ ટેક સમ ડિસિઝન્સ. તને વધારે ઓથોરિટી હું આપું છું. એને પ્રમોટ કર્યો અને કહેવાય છે કે 1-1.5-2 વર્ષમાં એમણે આ ખોટ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી.